તાલીમ લીધેલ વ્યક્તિ ભવિષ્યમાં કોઈ ઊંચા પદ ઉપર જઈને બેસે તો એને વિકાસની દશા અને દિશાનો બરાબરનો ખ્યાલ હોય છે, એટલે એના આધારે એને ભવિષ્યમાં વિકાસના કામો કરવામાં, વહીવટ કરવામાં, વહીવટનું સમજવામાં, પ્રશ્નો સમજવામાં, એનો પ્રશ્નોનો નિરાકરણ કરવામાં ખૂબ અનુકૂળતા મળે. વિષય એ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી ખૂબ તાલીમ મળે છે. નાના કામો, નાનો પ્રશ્ન હોય, શેરીમાં એક પાણીનો પ્રશ્ન હોય, એક શેરીનો ગટરનો પ્રશ્ન હોય, એક ગામનો નાનકડો રસ્તાનો પ્રશ્ન હોય, એક ગરીબ માણસ માટે ઘરથાના પ્લોટનો પ્રશ્ન હોય, એક વિધવા માતા બહેન માટે સહાયનો પ્રશ્ન હોય, એક વિદ્યાર્થી માટે એસટી બસ ચાલતી ન હોય અથવા એસટી બસના પાસનો પ્રશ્ન હોય. આવા નાના ઝીણા પર સ્થાનિક લેવલના પ્રશ્નો આપણી સમક્ષ આવે છે અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. એટલે છેક પાયામાં રહેલી જે કઈ સમસ્યાઓ અને એ સમસ્યાઓના કારણો અને કારણો જાણીને એ સમસ્યાઓને નિર્મૂળ કરવાની તાલીમ કામ કરવાની સાથે સાથે આપણને મળતી રહે અને એને પરિણામે સરસ મજાનું ઘડતર. 1993 નો નવો પંચાયત ધારો ભાગ 1 થી 4 જોઈ લેજો. ચાર બહુ ચારે ચાર નહીં જો તો ભાગ 1 ચોક્કસપણે જોજો. પંચાયત કાર્યરીતિના નિયમો 1 થી 19 ભાગ હોય, સેવા અને વર્તણૂકના નિયમો હોય, નાણાકીય મેટલો હોય કે ભાઈ સરકારી વિભાગ છે, લોન દેવા વિભાગ છે, કેશો ભંડોળ વિભાગ છે, ત્રણેય વિભાગો છે. પંચાયતના જે કઈ પંચાયત એક્ટના જે નિયમો છે 279 એ તમે અભ્યાસ કરી શકશો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ બાબતો આપણા માટે જરૂરી. 1953 અને 59 કરવું એ બી ધ્યાનમાં લેવી જોઈએ આપણા માટે. 53 લાગુ પડશે તો આ બધી વિષયોનો થોડો અભ્યાસ કરશું તો આપણને પંચાયતના પદાધિકારી તરીકે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પછી એ સભ્ય હોય કે પ્રમુખ હોય તો આપણને એમાંથી માર્ગદર્શન મળશે કે મારે શું. એટલે આપણું કામ કરવામાં આપણને બળ મળશે, આપણો ઉત્સાહ વધશે, કારણ કે આપણને જ્ઞાન આવશે એટલે આપણો આત્મવિશ્વાસ વધશે કે ભાઈ આમાં આવું થઈ શકે, આ પ્રશ્ન છે તો એનું સોલ્યુશન આ હોય છે. પંચાયતના પદાધિકારી તરીકે મારી ફરજો આ છે, મારી જવાબદારી આ છે. આ બધા વિષયોના આપણને જેવું જ્ઞાન આવશે, નોલેજ આવશે એટલે આપણો આત્મવિશ્વાસ કામ કરવાનો. જે શરૂઆતમાં દર સોમ અને ગુરુવારે દરેક તાલુકામાંથી 5-5 સરપંચોને જિલ્લા પંચાયત સાથે બોલાવો. એમાં ડીડીઓ હોય, ડેપ્યુટી ડીડીઓ બધા જ બ્રાન્ચ હોય, એ આરએનબીના બ્રાન્ચ હોય, શિક્ષણના બ્રાન્ચ એટલે ડીપીઓ હોય, સમાજ કલ્યાણ અધિકારી હોય, બધા જ બ્રાન્ચ એની હાજરીમાં સરપંચોની બેઠક બોલાય અને એમાં જે કઈ નાના મોટા પ્રશ્નો હોય તો પ્રશ્નો રજૂ થાય કે ભાઈ ચાલો તમારા ગામનું તો છે પાયા સુધી પ્રશ્નો. જિલ્લા તાલુકા પંચાયત માટે પણ એવું થઈ શકે કે 2-3 મહિને આપણે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની બેઠક બોલાવીએ કે ભાઈ ચાલો તમારી શું પ્રશ્ન છે, કામ કરવામાં પ્રશ્નો તો આવવાના છે, કરશું તો, નહીં કરી તો કોઈ પ્રશ્ન નહીં આવે. કરશું એટલે પ્રશ્નો આવશે, ટેકનિકલ પ્રશ્નો પણ આવશે, કાયદાકીય પ્રશ્નો આવશે, વહીવટી પ્રશ્નો પણ આવશે. તો એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનું માર્ગદર્શન આપણે આવા પ્રકારની બાબતોમાંથી મળે. તો પ્રમુખોની પણ બેઠક યોજાઈ શકે. બાબતમાં ગુણવત્તા, કારણ કે આપણે ગુણવત્તાના આગ્રહી છીએ, બિલકુલ આગ્રહી. સરકાર સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા કહે છે, મને બી કહે છે અને તમને બી કહે છે અને આપણે બધાએ સાંભળીએ છીએ કે નાણાંની કોઈ કમી નથી, પણ જે કંઈ કામો થાય એ કામો ગુણવત્તા સભર, ક્વોલિટી મેન્ટેન કરવી. અને ક્વોલિટી મેન્ટેન થવા માટે આપણા વિસ્તારમાં થતું કામ હોય તો એની આપણે ટીમ લઈને મુલાકાત કરી શકીએ. કોઈ કામ મોટું કામ ચાલતું હોય તો 5-10 લોકો જઈને વિઝિટ કરીએ, જાણીએ ભાઈ શું કરો છો તમે, કઈ રીતે થાય છે, શું પ્રાવધાન છે, એ પ્રમાણે તમે કામ કરો છો. અધિકારીઓને પણ સાથે લઈ જઈએ, આપણે કઈ છુપાવવું તો છે નહીં, ખાનગીમાં કઈ કરવું નથી, લઈ જઈએ. ઓટોમેટિક ગુણવત્તા કામની સૂચનાઓ છે, કિસાન પોર્ટલ પર બરાબર જુઓ છો? હા, કેવું લેશે લોકો, લાભ લેશે? તમે જે તાલુકાને લોકોને લાભ આપો ને એ તાલુકા પંચાયતના પ્રમુખને અને એની ટીમને એ લિસ્ટ આપો હર ક્વાર્ટરે કે ભાઈ તમારા તાલુકામાં સરકારશ્રીની આ યોજનાઓનો લાભ આટલા લોકોને મળ્યો. એટલે શું છે, એમના નોલેજમાં હોય
જશે જ્યાં બી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સભ્ય, એ જ્યારે જશે ત્યારે એ લોકોને કહી શકશે કે ભાઈ તમારે ત્યાં સરકારની એને કારણે શું થશે, એક તો લાભ મળશે એ તો ઠીક છે, પણ બીજા લોકોને ખબર પડશે કે સરકારની આવી બધી યોજનાઓ છે, આ યોજનાઓ ખેડૂતે માટે છે, ખેડૂતોએ આ યોજનાઓનો લાભ લેવો છે. મારા જેવો કોઈ સભ્ય હશે એને બી ખબર પડશે કે સરકારની પોર્ટલ પર આવી બધી યોજનાઓ આવે છે, તો અમે બી ખેડૂતોને કહીએ કે ભાઈ તમે અરજી કરો પોર્ટલ પર. મોરબી સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કલ્યાણ માટે આપણે સૌ કટિબદ્ધ થઈને સક્રિયતાથી મહેનત કરીએ. ટીમ મોરબી બનીને ભવિષ્યમાં મોરબીના પ્રગતિ માટે, મોરબીના વિકાસ માટે આપણે પણ કંઈક ને કંઈક આ આપણા ટેન્ડર દરમિયાન યોગદાન આપીએ એવી અભ્યર્થના પણ આજના દિને આવા પ્રકારના તાલીમ કે અભ્યાસ વર્ગોના કાર્યક્રમથી આપણો આત્મવિશ્વાસ અને જ્ઞાન બંનેમાં વધારો થાય છે. એ થયેલો વધારો આપણે આપણા ક્ષેત્રમાં કામ કરવામાં ઉપયોગી થાય છે. આજના દિને આ જિલ્લા પંચાયત ખાતે જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે પ્રમુખશ્રી, ડીડીઓશ્રી, જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ અને આપ સૌ કે જેમણે સક્રિયતાથી આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છો, સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આવતા દિવસોમાં પણ આપણે ટીમ મોરબી તરીકે રહીને સાથે મળીને ખૂબ સરસ મજાનો મોરબીનો વિકાસ થાય, સાર્વત્રિક પ્રગતિ થાય એવી નેમ સાથે